તો મારી મહેનતની કમાણી છે. હું તમારા બધા માટે બહુ જ ખુશ છું. મારે મારી દીકરીને મળવું છે. રાશિ આંટી, તમારે ફોન પર વાત કરવી હોય તો અમારો ફોન છે. કાવ્યા બેટા, થેન્ક યુ સો મચ. હેલો દીકુ, દીકુ બેટા, તું કેમ છે? દીકુ બેટા, તું રડીશ નહીં. મને નથી ખબર તારા વગર અમારા બધાનો સમય કેવી રીતે ગયો છે. મારી પણ એક એક સેકન્ડ એક વર્ષની જેમ ગઈ છે. જો મારો વિશ્વાસ સાચો પડ્યો. મેં બધાને કહ્યું હતું કે તું જીવે છે, મારી માં મરી નથી. તું ક્યાં છે? કેમ છે તને? અને તું ક્યાં છે? મારે તને હમણાં જ મળવા આવું છે. હા સાંભળ, હું જ્યાં છું ને, હું ત્યાંનું તને એડ્રેસ મોકલું છું. પણ સાંભળ, હું જીવું છું એ વાત તો અત્યારે કોઈને ના કહેતી. હું તને મળીને બધું જ કહીશ. હા, હું હમણાં જ દોડીને આવું છું. મને પણ ભાન નહોતું કે હું ત્યાં કેવી રીતે પહોંચી. પણ કાવ્યાએ મારો જીવ બચાવ્યો. તમારા બંનેનું મારા પર ઋણ છે. દીકુ, તે બોન મેરો આપીને મારો જીવ બચાવ્યો અને કાવ્યાએ એ લોકોની મદદ માંગી. એ લોકો એટલે કોણ? એ લોકો પણ કાંતિલાલથી પીડિત છે. એમના જીવનમાં પણ એણે કંઈક ને કંઈક ખોટું કર્યું જ છે. પણ એ લોકોએ મારી મદદ કરી એટલે મારે એમનું ઋણ ઉતારવાનું છે. પણ કઈ રીતે? એવું તો તું શું કરીશ? મેં એ લોકો માટે રિક્ષા લીધી અને એમને અપાવી. એ લોકોને ચલાવતા પણ શીખી. એક તો એમના માટે રોજગાર ઊભું કરવાનું હતું, એ તો મેં કરી દીધું. પણ પછી મને ખબર પડી કે આમના જેવી તો હજારો સ્ત્રીઓ છે અને મારે એમના માટે કંઈક કરવું છે. એમને પણ રિક્ષા અપાવવી છે. આ લોકોનું તો જીવન સારું થઈ ગયું. હવે મારે એમના જેવી હજારો સ્ત્રીઓનું જીવન પણ સારું કરવું છે. એમના જીવનમાં પણ ખુશીઓ લાવવી છે. અને એના માટે મારે કંઈક તો કરવું જ પડશે. એ જરૂર થશે. અને એના માટે તારી આ શુભાંશી કંઈક આઈડિયા શોધીને લાવશે. પણ બીજું શું કરવું છે એ તો કે? કાંતિલાલનો અંત, અને એ પણ બહુ જલ્દી. મારે એનો અંત કરીને માત્ર મારા જીવનમાં જ નહીં પણ બધાના જીવનમાં ખુશીઓ લાવવી અને સમાજમાંથી દૂષિત વ્યક્તિને સજા અપાવવી અને એક દાખલો બેસાડવો છે કે દુર્જન વ્યક્તિથી ડરીને ક્યારે ભાગવાનું નહીં પણ એની સામે લડીને એને ડરાવીને ભગાવી દેવાનું. એ પણ બહુ જલ્દી થશે રાશિ આંટી. મારા ડેડને બહાર લાવવાની જવાબદારી મારી. એવા ફસાવીશ કે સીધા તમારા પગમાં આવશે. આ બધામાં તમે મારો સાથ આપશો ને? હા હા, તું એમ સમજ કે તારા બધા કામ પૂરા થઈ ગયા છે.